ઘરના બારી બારણા બંધ કરીને તમામ ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. ચોમાસાના આગમનની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડું વળાંક લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર ત્રાટકવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હવે પછી નવા ઘેરાવા સક્રિય બનતા હોય તેમ 1.5 કિલોમીટરના ક્ષેત્રમાં યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. અફઘાનિસ્તાનનો ક્ષેત્ર, ઈરાનનો વિસ્તાર, ઓમાનના વિસ્તારથી લઈને યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તારમાંથી આવનારી 3 કલાકમાં ખુખાર મજબૂત અને તોફાની પવન સાથે ગુજરાતમાં આંધી વંટોળ જેવો ભયંકર માહોલ સક્રિય બનતો હોય તેમ આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સૌથી વધારે અસરો દર્શાવી રહ્યા છે. તો ખાસ જાણી લેજો હાલ અત્યારે ક્યાં પહોંચી ચૂક્યું છે ચોમાસું. ચોમાસાના આગમનની સાથે અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને હવે પછી કયા વિસ્તારોમાં કેવા વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. આવનારી કલાકની અંદર ગુજરાતના કયા ક્ષેત્ર, કયા પંથકો અને કયા વિસ્તારોથી લઈને કયા જિલ્લામાં સાબેલાધારથી લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ અને ચોમાસાની ગતિવિધિઓ સાથે સાથે બદલાઈ રહેલા નવા નક્ષત્રની અસરોની સાથે ગુજરાતમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનવાને લઈને કયા વિસ્તારોમાં કેવો ખતરો દર્શાવવામાં આવ્યો છે, જેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ સચોટ આગાહી પ્રમાણે ગુજરાતના નકશાઓ જાહેર કરીને આજથી લઈને આવનારી 29 તારીખ સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું જોર જોવા મળવાનું છે, જેની તારીખો સાથે સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ રહેજો તૈયાર. જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાંથી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના વિસ્તારોની અંદર ભૂક્કા કાઢી નાખવા માટે આગળ વધી રહેલો જોવા મળ્યો છે. પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે મુંબઈના વિસ્તારમાંથી ચોમાસું ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આગળ વધતું હોય તેમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની હળવી અસરો દર્શાવી રહેલું જોવા મળ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર હવે પછી ચોમાસાની ધમાકેદાર શરૂઆત આગામી 24 કલાકમાં થતી જોવા મળવાની છે. સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમ ત્રાટકવા માટે પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલી જોવા મળી રહી છે. તમે ઘેરાવા જોઈ શકો છો. અરબી સમુદ્રના દરિયાથી દક્ષિણીય ભારતના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. આ તમામ વિસ્તારની અંદર સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના તોફાની પટ્ટાઓ લંબાયેલા જોવા મળી રહ્યા છે. નવી સિસ્ટમોની અસરને લઈને આ તમામ વિસ્તારની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા પણ વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને હવે પછી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી હોય તેમ સૌરાષ્ટ્રના પંથકમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજની રાત્રિથી આવતીકાલ સુધીની અંદર ગુજરાતના તમામ ક્ષેત્રમાં તબાહી મચાવે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત થવાને લઈને મોટી આગાહીને ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે હાલ જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવનારી 3 કલાકમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્ય હવે પછી જોવા મળવાના છે. જો આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો વિસ્તારની અંદર ભાવનગરના તમામ ક્ષેત્રમાં
સોનગઢના તમામ પંથકમાં, પાલીતાણાના તમામ વિસ્તારથી ખરસલિયાના વિસ્તારોની અંદર, ગઢડાના તમામ ક્ષેત્રથી બાબરાના વિસ્તારમાં, અમરેલીના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર આંધી વંટોળ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. તળાજાનો સંપૂર્ણ ક્ષેત્ર, મહુવાનો વિસ્તાર રાજુલાના વિસ્તારમાં, કુંડલાના ક્ષેત્રથી ધારી, બગસરાના વિસ્તારથી વિસાવદર અને તુલસી શામના વાતાવરણની અંદર પલટાઓની વચ્ચે રીતસરનું તોફાની દબાણ સક્રિય થવાની સાથે ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. દરિયાઈ કાંઠાની અંદર ઉનાના પંથકમાં, કોડીનારના ક્ષેત્રથી વેરાવળના વિસ્તારમાં, ગીર સોમનાથના આ તમામ ક્ષેત્રની અંદર આવી રીતના સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા હવે પછી બનતા જોવા મળવાના છે. માંગરોળનો ક્ષેત્ર, કેશોદનો વિસ્તાર, કડાચના ક્ષેત્રમાં, જૂનાગઢના તમામે તમામ વિસ્તારો ઉપર, જેતપુરનો ક્ષેત્ર, ઉપલેટાના વિસ્તારથી કુતિયાણા, પોરબંદરના વાતાવરણની અંદર પણ હવે પછી દબાણ સક્રિય થવાની સાથે વીજળીના ભયંકર ચમકારા, તોફાની ગાજવી અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તાઓથી લઈને અનેક જગ્યાઓ પર તોફાની પવન સાથે વરસાદ તૂટી પડતો જોવા મળવાનો છે. કાલાવડ, લાલપુર, ખંભાળિયાના વિસ્તારમાં, ભાનવડ, ચીખલી, ભાટિયાના તમામ પંથકોની અંદર, દેવભૂમિ દ્વારકાના વાતાવરણની અંદર મોટા પલટાવ, ઓખા બંદરના વિસ્તારની અંદર તોફાની ગતિવિધિઓ સાથે તોફાની વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. આમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર લાંબા સમયના વિરામ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી હોય તેમ તોફાની વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગરના વાતાવરણમાં ઘોર અંધારપટ છવાઈ રહેલો જોવા મળી રહ્યો છે. બોટાદના ક્ષેત્રમાં, ભાવનગરના વિસ્તારમાં, અલંગ, અમરેલી, જસદણ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા અને અત્યારે દરિયાઈ કાંઠાની અંદર અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને ગીર સોમનાથના વાતાવરણની અંદર સૌથી વધારે સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. હાલ તમે નકશાની અંદર જોઈ શકો છો, મુંબઈના વિસ્તારમાંથી ધીમે ધીમે ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવો આવી રહ્યા છે. મહારાષ્ટ્રનો વિસ્તાર અને મધ્યપ્રદેશના સરહદીય વિસ્તારોમાંથી પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રીતસરનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને આપણે વિસ્તારો તરફ નજર કરીએ તો હવે પછી ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તાર એટલે કે જાંબુસરના ક્ષેત્રમાં, કરજણનો તમામ ક્ષેત્ર, સિનોરના ક્ષેત્રથી ભરૂચ પંથકની અંદર અને બંદરની અંદર, ખાસ કરીને દહેજ બંદરોની અંદર અત્યારે દરિયાની અંદર ભયંકર તોફાન ઉદ્ભવતા હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ડભોઈના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, સાથે સાથે નર્મદા વિસ્તારની અંદર, ડેડિયાપાડા અને ઉમરપાડા વિસ્તારોની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી છે. વાંકલ, કોસંબા, સુરત, બારડોલી, વ્યારાના ક્ષેત્રથી નવસારીના વિસ્તારની અંદર હવે પછી અંધારપટની સાથે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનોની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. બિલીમોરાના ક્ષેત્રથી વણસાડા, આહવાના વિસ્તારથી સાપુતારા, વાપીના વિસ્તારથી વલસાડના વિસ્તારમાં ભયંકર જોર અને દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આવનારી 3 કલાકમાં આંધી વંટોળ તોફાન, ભયંકર પવનોની લહેરોની સાથે હવે પછી આભ ફાટતા હોય તેવા તોફાની દ્રશ્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હવે પછી જોવા મળવાના છે. 2 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ વરસતો હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તોફાની વરસાદની ભયંકર શરૂઆત થતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, ઇન્દોરના ક્ષેત્રથી લઈને ભોપાલના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. ખાસ કરીને અહેમદાબાદના તમામ વિસ્તારોની અંદર ધીમે ધીમે ગરમીની અંદર ઘટાડો અને હવે પછી વાદળ છવાયું વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટાઓને લઈને ઠંડક પ્રસરતી જોવા મળી રહી છે. ધોળકાના તમામ ક્ષેત્રમાં, મહેમદાબાદના વિસ્તારથી કપડવંજના ક્ષેત્રની અંદર, બાલાસિનોર, ડાકોરનો તમામ ક્ષેત્ર, આણંદ પંથકથી લઈને બોરસદ, તારાપુરના ક્ષેત્રથી ખંભાત, વડોદરાના વિસ્તારથી ચાંપાનેરના વિસ્તારની અંદર, બોડેલીના તમામ વિસ્તારોની અંદર પલટાઓની હળવી શરૂઆત થતી જોવા મળવાની છે. લુણાવાડાનો ક્ષેત્ર, ગોધરાનો વિસ્તાર, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વાતાવરણની અંદર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ એક સાથે બે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને આ વિસ્તારોમાં તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે.
આમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ તીવ્ર પલટાઓની સાથે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ હવે પછી સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. ઉત્તર ભારતના વિસ્તારમાંથી પશ્ચિમીય વિક્ષેપો ધીમે ધીમે આવી રીતે આગળ વધી રહેલી જોવા મળી રહી છે, જેમાં હવે પછી અલ્હાબાદનો ક્ષેત્ર, ગ્વાલિયરનો વિસ્તાર, નવી દિલ્હીનો ક્ષેત્ર, જોધપુરના વિસ્તાર એટલે કે રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રમાં અને કચ્છના તમામ વાતાવરણની અંદર મોટા પલટાઓ લાવતી આ સિસ્ટમ જોવા મળવાની છે. હાલ કચ્છની અંદર ઘોર અંધારપટ સાથે હળવાથી ધીમા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે, જેમાં અત્યારે નળિયાનો ક્ષેત્ર, લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માંડવી બંદર ઉપર તો તોફાની પવન સાથે ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગાંધીધામના તમામ વિસ્તારની અંદર તોફાની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. રાપર ખાવડ પંથકની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ કચ્છની અંદર પણ પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. ખાસ કરીને પાકિસ્તાનના ક્ષેત્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ પોતાની અસરો દર્શાવી રહ્યું છે. તમે જોઈ શકો છો, સિસ્ટમની વધતી ગતિવિધિને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ધીમે ધીમે જોર વધતું જોવા મળવાનું છે, જેમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર ને થરાદ વિસ્તારની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થવાની સાથે 24, 25, 26 તારીખ, 27 તારીખ, આવનારી 28 તારીખ અને 29 તારીખ સુધી અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ તમે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન સક્રિય મચી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના ભયંકર ઘેરાવો આ વિસ્તારની અંદર સક્રિય બનીને ઉત્તર ભારતના વિસ્તારમાં દિશાઓ બદલીને આગળ વધતા જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાનીથી લઈને વાવાઝોડા જેવા મિની વાવાઝોડું ફૂંકાય તેવા તોફાની પવન સાથે ધોધમાર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનની સાથે ભારતીય હવામાન ખાતા દ્વારા ધોધમારથી લઈને વરસાદના નવા રાઉન્ડ સક્રિય બનવાને લઈને અનેક વિસ્તારોમાં મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર આગામી 24 થી 48 કલાક અતિ ભયંકર સાબિત બનતી જોવા મળવાની છે, જેમાં ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રમાં સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કચ્છના વાતાવરણથી લઈને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ અને કાળા વાદળોની સાથે તોફાની ગતિવિધિઓ વધવાની આગાહી કરવામાં આવી રહી છે. અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓ સાથે વરસાદનું જોર હવે પછી ગુજરાત ઉપર તીવ્ર દબાણ સાથે ત્રાટકતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારોમાં ટેમ્પરેચરની અંદર પલટાવ જોવા મળવાનો છે. ચોમાસુ દિશાઓ બદલીને મજબૂત બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. હવે પછી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રમાં મહારાષ્ટ્રના વિસ્તાર અને મુંબઈના વિસ્તારોની અંદર, તેલંગાણા, ઓડિશાના ક્ષેત્રની અંદર, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના વિસ્તારમાં ચોમાસાનું આગામી 3 કલાકમાં ધમાકેદાર રીતે આગમન થાય તેવી આગાહીને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ચોમાસાના આગમનની સાથે અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. ઝારખંડ, બિહારનો ક્ષેત્ર, મધ્યપ્રદેશના ક્ષેત્ર, છત્તીસગઢના વિસ્તારમાં, મહારાષ્ટ્રના વિસ્તાર અને અરબી સમુદ્રના ક્ષેત્રથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી વંટોળ સાથે આગામી 3 થી 4 દિવસ અતિ ભયંકર સાબિત રહે તેવી પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમો નજીક આવશે તેમ તેમ ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારોની અંદર, બિહારના ક્ષેત્રની અંદર હવે પછી વરસાદીય સિસ્ટમનો ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બનીને આ તમામ વિસ્તારમાં જોર દર્શાવતો જોવા મળવાનો છે. વરસાદીય સિસ્ટમના ટ્રફ લાઇનના ઘેરાવા પોતાની અસરો દર્શાવતા હોય તેમ હવે પછી 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં મજબૂત દબાણ દર્શાવવાની સાથે ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર અને રાજસ્થાનના ક્ષેત્રની અંદર તીવ્ર દબાણ દર્શાવતા જોવા મળવાના છે. તે ઉપરાંત અત્યારે એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના ક્ષેત્રની અંદર અસર દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં
મોટા પલટાઓની સાથે હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ આંધી વંટોળ સાથે 3.1 કિલોમીટરના વિસ્તારમાં ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા સક્રિય બનીને વરસાદ માટેનું પુષ્કળ જોર ગુજરાતમાં દર્શાવતા જોવા મળવાના છે. નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે અનેક વિસ્તારો અનેક જિલ્લાઓની અંદર તારીખો સાથેના નકશાઓ જાહેર કરીને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી 3 કલાક ભારેથી લઈને તોફાની સાબિત થતી હોય તેમ અનેક વિસ્તારમાં આંધી વંટોળ સાથે આભ તૂટી પડતું હોય તેવા ભારે વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ફક્ત વરસાદ નહીં પરંતુ વરસાદની સાથે સાથે હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો નવો જ રાઉન્ડ ગુજરાતની અંદર ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના તોફાની ચમકારા, ગાજવીજ સાથે હવે પછી ગુજરાતમાં તોફાન વધવાને લઈને રીતસરની યલો એલર્ટની ચેતવણી આ તમામ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. તો તારીખો સાથે આપણે માહિતી મેળવશું કે કયા કયા વિસ્તારોમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આજે તોફાની વરસાદને લઈને અનેક વિસ્તારોમાં આવનારી 3 કલાક માટે ખાસ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં હવે મુંબઈના ક્ષેત્રમાંથી સિસ્ટમ દિશાઓ બદલીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાના સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બનાવતી હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર સતત જોર અને દબાણ દર્શાવતી જોવા મળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદનું દબાણ સક્રિય થવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જો આપણે જિલ્લાઓ તરફ નજર કરીએ તો હવે પછી ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરના વિસ્તારમાં, વડોદરાના જિલ્લાની અંદર, નર્મદાના ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તારમાં, સુરતના ક્ષેત્રથી તાપીના પંથકમાં, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ભૂક્કા કાઢે તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સૌથી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને અને ચોમાસાનું તીવ્ર દબાણ સક્રિય થવાને લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ટ્રફ લાઇનનું ઘેરાવો મજબૂત બનતો હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રમાં હવે પછી દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર એટલે કે ભાવનગરનો ક્ષેત્ર, અમરેલીનો વિસ્તાર, ગીર સોમનાથના તમામ ક્ષેત્રમાં, જૂનાગઢ, રાજકોટ અને બોટાદના તમામ વિસ્તારોની અંદર પણ ગતિવિધિઓ સાથે હવે પછી વરસાદ ભૂક્કા કાઢે તેવી શક્યતાઓ આજરોજ દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રો માટે પણ મોટી આગાહીઓ આપવામાં આવી રહી છે. સિસ્ટમની અસરને લઈને સાબરકાંઠાના જિલ્લામાં મહેસાણાના પંથકથી ગાંધીનગર, અરવલ્લીના વિસ્તારમાં, મહેસાણા, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લાની અંદર આજની રાત્રિ ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ચોમાસાના આગમન પૂર્વ ગુજરાતની અંદર મિની વાવાઝોડાનો નવો જ રાઉન્ડ સક્રિય બનીને વરસાદની સાથે સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું ભારે જોર દર્શાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર મેઘગર્જના, જેમાં પણ 40 થી લઈને 45 કિલોમીટર ને 50 કિલોમીટરના તોફાની પવનો સાથે નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે આ તમામ ક્ષેત્રમાં જળબંબાકાર વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. હવે પછી ભાવનગર, અમરેલીના જિલ્લામાં, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા બાકીના વિસ્તારોની અંદર વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વીજળીના ચમકારાને લઈને યલો એલર્ટ આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી 29 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનો સંપૂર્ણ ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર તોફાની વરસાદ વરસે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 24 તારીખની શરૂઆતની સાથે ગુજરાતમાં તોફાની વાદળો બનતા જોવા મળવાના છે અને આ વાદળો દક્ષિણ ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતા જોવા મળવાના છે. આમ 24 તારીખ અને
25 તારીખના રોજ વરસાદની આગાહીઓની માહિતી મેળવીએ તો 24 અને 25 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર બોટાદ, રાજકોટ, જૂનાગઢનો ક્ષેત્ર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારમાં વાદળોના ઘટ ઝુંડની વચ્ચે તોફાની પવન સાથે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી છે. મધ્ય ગુજરાતની અંદર દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદના વિસ્તારોની અંદર વરસાદ તૂટી પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના વિસ્તારોની અંદર પણ વરસાદની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાઓની શરૂઆત થતી હોય તેમ હવે પછી બોટાદના ક્ષેત્રથી લઈને ખાસ કરીને છોટા ઉદેપુરના ક્ષેત્રમાં, વડોદરાના પંથકથી લઈને ભરૂચના વિસ્તારમાં, નર્મદાના ક્ષેત્રથી સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર 24 અને 25 તારીખ દરમિયાન વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે આવનારી 29 તારીખ સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો આ નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે.